It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankuલ, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. અને જ્ઞાન પછી આપણે નવો અહંકાર ઉત્પન્ન થતો નથી, એટલે જૂનો અહંકાર ખાલી થાય છે, માટે આપણી આધ્યાત્મિક પ્રગતિ થાય છે. સંસારના લોકોને સંસારી પ્રગતિ થાય છે. પહેલાં નોકરીમાં માર પડતો હોય તો કે હું ધંધો કરીશ, હું સેટ થઈશ, હું કંઈક મોટું કરીશ, મારે આવું જોઈએ જ નહીં. એટલે એ સંસારમાં પ્રગતિઓ કરે છે. આ બેવ કરે, અધોગતિએ કરે પાછો. એટલો બધો ડિપ્રેશનમાં આવે ને, ઊંધા ચિત્રે તો અવળા કરમે બાંધે. પણ એ છેવટે કંઈક કોઝિસ ભાગ એ ઘર્ષણમાં પ્રકૃતિના ઘર્ષણ થાય છે અને અંદર ભાવ બગડવાથી પોતે કોઝિસ બદલાય છે એના. કાં તો અવળા કરે, કાં તો સવળા કરે, ઊંચા કરે, કાં તો નીચા કરે. પણ એ પ્રગતિ કહેવાય છે, કોઝિસ ભાગ. અને આપણે કોઝિસ ઉત્પન્ન થવા દેતા નથી અને ઘર્ષણમાં નિકાલ કરી નાખીએ છીએ. એટલે આપણું નવું ઉત્પાદન બંધ થઈ ગયું અને જૂનું ખાલી થઈ ગયું છે. એટલે આપણી આધ્યાત્મિક પ્રગતિ થાય છે કોઝિસ બંધ થવાથી. સમજાય છે કે બીજું કશું પૂછવું છે? બીજા કોઈને કંઈ પૂછવું હોય તોય પૂછાય. ઘર્ષણ પોતાના તરફનું ના હોવું જોઈએ. એટલે પોતાના આમાં કેવું છે, પાયલ જુદા છે ને તમે શુદ્ધ, તમારા શુદ્ધાત્મા તરફથી ના હોવું છે. પાયલનું તો થયા વગર રહેશે જ નહીં, કારણ એ પ્રકૃતિનો ભરેલો માલ તે અથડાયા વગર રહેશે જ નહીં. આપણે નહીં અથડાઈએ ને તો સામો અથડાઈ જશે, અથડાઈને પછી નીકળશે. હવે એ અથડામણમાં આપણે નથી અથડાવું. મને આમ કેમ કીધું, એ નામ ઘર્ષણ. તું શું સમજે છે તે નામ ઘર્ષણ. કેમ સમજતા નથી, મને ગમે તેવું કહી જાવ છે એ નામ ઘર્ષણ. આપણું એક પણ ભાવ બગડ્યો એ જ ઘર્ષણનું સ્વરૂપ છે. આ સ્થૂળ એ મંગળદાસના વાણી, વિચાર, વર્તન અને સામાના મન, વચન, કાયાના વ્યવહાર એ સ્થૂળ ઘર્ષણ છે. એ ઘર્ષણના લેવલે વાત નથી. આ અંદરનું ઘર્ષણ, તમે ઘર્ષણમાં ના પડશો કે છે. આ પ્રકૃતિને ઘસાયા વગર રહેશે જ નહીં, કારણ શિંગડા ટમ્બલિંગ બેરલમાં ગાલેલા છે. એ અથડામણ કરતું કરતું શિંગડા તોડતું મશીન ફરે. ત્યાં તોડવામાં હતા શિંગડા, કાંગરા ઊંચા હશે તો શિંગડા તોડશે ને, એ તૂટ્યા વગર રહેશે જ નહીં. હવે એમાં આપણે અથડાવું નથી. મને આવું કેમ કરે છે, આ કેમ આવો સ્વભાવ આનો ક્યારે સુધરશે, મારે તો જિંદગી આમ. એ જે ઘર્ષણ થાય છે ને, એ ઘર્ષણમાં દાદા કહે છે એવું આપણે આવું ના જોઈએ. આ બહુ સ્થૂળ લેવલે નથી વાત. આ સ્થૂળ લેવલે છે. લોકો શું માને, હું જ ચંદુભાઈને હું જ ઘર્ષણ કરું છું એટલે એને મારે નથી કરવું, એના લેવલે છે. હવે આપણે હું શુદ્ધાત્મા થયો, હવે ઘર્ષણ નથી કરવું. અને એ લેવલે આપણે એક સ્પંદન પણ ઊભું થયું, એ ઘર્ષણ શરૂ થાય છે. મને આવું કેમ કહ્યું, ક્યાં સુધી આવું કરશે, દર વખતે મારે જ એડજસ્ટ થવાનું, એમણે ના ધ્યાન રાખવું છે. કેટલી વખત સમજાવીને કહું છું તો સમજતા કેમ નથી. એ બધા શબ્દો એ સૂક્ષ્મમાં સ્પંદન ઊભું થયું ને, તે અહંકારને પછી સમાધાન રહેતું નથી, માટે સ્પંદન ઊભું કરે છે. અને એ સૂક્ષ્મ ઘર્ષણ એ જ આ ગૂંચવાડા વધારવાનું કારણ બની જાય છે. અને આપણો છુટકારાનો રસ્તો ત્યાં છે. આ જો બંધ થયું ને તો આ સ્થૂળ ઘર્ષણ એ તો ખલાસ થવા માટે આવ્યું છે, ડિસ્ચાર્જ સ્વરૂપે છે. આ નવું આપણું અંદર ઊભું થાય છે, એ મોક્ષને રોકનારું છે આપણું. એ પોતાના તરફનું ઘર્ષણ ના હોવું જોઈએ કે છે. કે છે 18મું પાનું, સેકન્ડ પેરેગ્રાફ, 3rd લાઈન. જે શુદ્ધ પૂતગલ છે એ આવું ના કરાવડાવે. શુદ્ધ પૂતગલ એટલે શું? આ વિસરસા પૂતગલ, શુદ્ધ પરમાણુ, એમાં ઘર્ષણ નથી. જે પ્રયોગશા થાય છે અને પછી જે મિશ્રસા થઈને તૈયાર થયું, આપણું મિશ્રસા પૂતગલ અને સામાનું મિશ્રસા પૂતગલ, એ અથડામણમાં આવે છે. મૂળ શુદ્ધ વિસરસા પૂતગલને અથડામણ હોઈ શકે નહીં. આ મિશ્ર ચેતન થયું છે, અહંકાર ઊભો થયો ને અહંકારથી પૂતગલ બન્યું છે. અહંકારને પૂતગલ કહેવાય, પણ અહંકાર એ બિલીફ વાળો ભાગ છે. અને પરમાણુથી પેલું જે પૂતગલ ઊભું થયું, અને એ પરમાણુને પેલો બીજાના પૂતગલનો પરમાણુ, એ જે મિશ્રસા પરમાણુ, એ સ્પાર્ક થાય છે, -3 ને +3, અને એ સ્પાર્ક થાય છે. અને પછી અહંકાર કહે છે મને આણે કહ્યું, અને પેલો અહંકાર કે મેં એને માર્યો. એ અહંકાર પછીથી માથે લઈને ફરે છે. અને એ અહંકાર જો બંધ થાય તો બે પૂતગલ તો હિસાબ પૂરા કરીને પૂરા છૂટા જ થવાના છે. એ કંઈ મોક્ષને બાધક નથી. બાધક પેલો અહંકારની માન્યતા, સામાન્ય અહંકારની માન્યતા અને આપણા અહંકારની માન્યતા. એ તો આ પરમાણુ તો મેં પૂરા થવાના છે હિસાબ. આ અથડામણો
કરી આ લોકનું તો બગાડે છે, પાનું 21મું, પણ પરલોકનું હવ બગાડે છે. લોક એ આ ભવને, પરલોક એટલે મોક્ષ એવું ના ના, એટલે હા એટલે મોક્ષનું નહીં, આ ભવનું અને આવતા ભવનું એવું કહેવા માંગ્યા. પરલોકનું એટલે આવતા ભવનું, અત્યારનું બગડે છે, વર્તમાને બગાડે છે, ભવિષ્યકાળે બગાડે છે એવું કહેવા માંગે છે. અને ભવો ભવ બગાડે છે પછી અજ્ઞાનતાથી, તો અથડામણો કરીને. પેલું ઘર્ષણવાળું આવ્યું ને કે ઘર્ષણમાં તમારી સાઈડથી ઘર્ષણ ન હોવું જોઈએ, તો એ એટલે આપણે અહંકારમાં એ ટાઈપનું. હા, આપણો અહંકાર જ બંધ થાય પછી ઘર્ષણ જ ના થાય ને, એટલે આપણું અહંકારમાં ઇન્વોલ્વમેન્ટ ના હોય. આપણું અહંકારમાં ઇન્વોલ્વ નહીં, અહંકારનું કઈ વ્યવહારમાં ઇન્વોલ્વમેન્ટ નહીં. આપણે શુદ્ધાત્મા થઈ ગયા તો અહંકાર નામની વસ્તુ રહી જ નહીં, તો પછી અથડામણે રહી નહીં. આપણે હું પાયેલ છું માન્યું, પછી અહંકારમાં આવ્યા અને અહંકાર થઈને પછી ઘર્ષણ કરીએ છીએ. એટલે આપણે પહેલાં હું આત્મા છું એ પૂરું, એ ફર્સ્ટ સ્ટેપ થયું. પછી પેલો હું પાયેલ છું માનીને જે અહંકાર ઊભો થયેલો એને ઉપાડો. એટલે આપણે કહે ને કે આ અહંકાર અને બુદ્ધિ એ જ ઘર્ષણનું કારણ બને છે. આ દેહ, વાણી, વિચાર એ બધા સ્થૂળ સાધનો છે, એની પાછળ સૂક્ષ્મમાં આ છે અહંકાર ને બુદ્ધિ. અને આપણે કહે કે હું શુદ્ધાત્મા થઈ ગયો, પણ પાયલ છું માનેલું ને ગઈકાલ સુધી, અને પાયલ થઈને જે માન્યું હતું કે હું સાચી છું, તો એ અહંકાર ઘર્ષણ કરાવે છે. નિયમ કયો છે કે એ અહંકાર તોડવા માટે કુદરતને સંજોગ ઊભા કરીને તોડવા માટે સંજોગ ઊભા કરે છે. એ કુદરત નિમિત્તો ઊભા કરીને તોડી જ આપે છે. આપણે જેટલો અહંકાર કરેલો છે ને, સારાનોય અહંકાર તોડી આપશે, ખરાબનોય અહંકાર તોડી આપશે. કુદરત શું કે તું આત્મા છે, આત્મા રૂપે રે. એ સિવાય જેટલા પ્રકારના અહંકાર છે ને, મારે સેવા કરવી છે તો એમાંય પેલો અહંકાર મારમારો છે, મારે ડખા કરે છે. પછી કેટલાક તો કે મારે નથી કરવું તોય પણ કરી આવે છે, ત્યારે પેલો અહંકાર હોય છે કે મને કેમ આવું કરે છે, આવું કેમ ખોટું કરે છે, નહીં ચલાવી લઈએ. એ ખોટું કરે છે, હું ખોટાને નહીં ચલાવવા દઉં, એ અહંકાર છે. એ કુદરતી અહંકારને તોડશે. જ્યાં જ્યાં ખોટું થશે આ ભાઈ કૂદી પડશે, પછી નહીં ચલાવે, અને પછી બધા ભેગા મળીને મારશે કે ભાઈ તારે સમજવું, સમજાવીને વાત કરવું છે, વડીને કહેવાતું હશે. એ પેલા અહંકારને ઠોકે બધા. એટલે આ અહંકારને બધા પ્રકારના અહંકાર કાઢવાના છે. આમાં પહેલું સ્ટેપ એ આવે છે, ખરાબમાંથી સારા અહંકારમાં જઈએ છે કે કોઈને દુઃખ આપવાનો ભાવ તો બંધ કરો, સેવા કરો, પરોપકાર કરો, દાન કરો, એ શુભ અહંકાર છે. પછી આ અહંકારમાંથી આત્મારૂપ થવા માગીએ છીએ કે હો આ નિકાલ કરો, દાન આપવું, એક પાછું ખેતરમાં દાણા નાખવા, પાછા ફળ ભોગવા જવું પડશે, સેવા કરો છો. આપણું અક્રમમાં શું છે કે જૂના પરમાણુ પૂરા કરવા માટે, નિકાલ કરવા માટે આ બધી સેવા અને પરોપકાર ને દાન બધું કરી નાખીએ છીએ. અને જાગૃતિમાં રહીને કે હું શુદ્ધાત્મા છું, ફાઇલ નંબર 1 કરે છે. એટલે આપણી 5 આજ્ઞા એક્ઝેક્ટ ઘર્ષણને બંધ કરનારી વસ્તુ છે. ઘર્ષણ ઊભું જ નથી થવા દેતું. એટલું બધું એ નિર્લેપ રાખે છે, સંઘર્ષણમાં નિર્લેપ રાખે છે, અસંગ રાખે છે આપણને. પણ આપણું શું છે, અક્રમ છે ને, એટલે કર્મો ખપાયા કરે, એટલે બુદ્ધિ અહંકાર ખલાસ થયા નહોતા અને આત્મા મળી ગયો આપણને. એટલે આ બુદ્ધિને અહંકાર અત્યારે ઘર્ષણ કરે છે. એ અહંકાર ને બુદ્ધિને આપણે એ ઘર્ષણમાં ડિઝોલ્વ કરવા માગીએ છીએ 5 આજ્ઞાએ કરીને. જય સચ્ચિદાનંદ દાદા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ દાદા, જય સચ્ચિદાનંદ. અક્રમ વિજ્ઞાનીય ગુરુ પ્રણામ છે, અક્રમ વિજ્ઞાનીય ગુરુ પ્રણામ છે. વાહે ગુરુ પૂનમ જો યશ નામ છે, વાહે ગુરુ પૂનમ જો યશ નામ છે. સૌ ધર્મોના રાજા સરખો દાદાનો રૂઆબ, યા અનવર ઇલ્લાહી સન્મુખ ઐશ્વર્ય અસબાબ. સૌ ધર્મોના રાજા સરખો દાદાનો રૂઆબ, યા અનવર ઇલ્લાહી સન્મુખ ઐશ્વર્ય અસબાબ. જય સચ્ચિદાનંદ દાદા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ દાદા, જય સચ્ચિદાનંદ. રાધે કૃષ્ણ જો પૈગંબરી પ્રાણ છે,
રાધે કૃષ્ણ જો પૈગંબરી પ્રાણ છે. અમર પદમાં સ્વસ્થાપક દાદા નામ છે. અમર પદમાં સ્વસ્થાપક દાદા નામ છે. અક્રમ વિજ્ઞાની ગુરુ પ્રણામ છે. અક્રમ વિજ્ઞાની ગુરુ પ્રણામ છે. ઉલઝનમાંથી સુલઝાવી દે ખટપટિયા વિતરાગ. ગુજવાડાથી બહાર નિકાલે સ્વધર્મા વિશ્રામ. ઉલઝનમાંથી સુલઝાવી દે ખટપટિયા વિતરાગ. ગુજવાડાથી બહાર નિકાલે સ્વધર્મા વિશ્રામ. જય સચ્ચિદાનંદ દાદા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દાદા જય સચ્ચિદાનંદ. સહેજે આનંદ બક્ષિતા સાઈ રામ છે. સહેજે આનંદ બક્ષિતા સાઈ રામ છે. બધા તીર્થંકર ભેડાની જમાત છે. બધા તીર્થંકર ભેડાની જમાત છે. અક્રમ વિજ્ઞાની ગુરુ પ્રણામ છે. અક્રમ વિજ્ઞાની ગુરુ પ્રણામ છે. રિલેટિવ સંસારી ક્રમિક માર્ગે નૂતન દીપ. રિયલ શાશ્વત જ્યોતિ જળહળ શુક્લકરણ સંદીપ. રિલેટિવ સંસારી ક્રમિક માર્ગે નૂતન દીપ. રિયલ શાશ્વત જ્યોતિ જળહળ શુક્લકરણ સંદીપ. જય સચ્ચિદાનંદ દાદા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દાદા જય સચ્ચિદાનંદ. ગુરુ પૂર્ણમ શિવ અરૂપા નામ છે. ગુરુ પૂર્ણમ શિવ અરૂપા નામ છે. દ્રવ્યે દ્રાવણ સતનાન સવિજ્ઞાન છે. દ્રવ્યે દ્રાવણ સતનાન સવિજ્ઞાન છે. અક્રમ વિજ્ઞાની ગુરુ પ્રણામ છે. વાહે ગુરુ પૂનમ જો યશ નામ છે. હૃદયે કેવળ સ્વસિદ્ધા ગુરુ સ્થાન 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 છે. અમદાવાદ શહેરથી 15 કિલોમીટરના અંતરે આવેલું દાદા ભગવાન પરિવારનું મુખ્ય સેન્ટર અડાલજ ત્રિમંદિર. અહીં પગ મૂકતા જ જાણે અનેરા આનંદની અનુભૂતિ થાય છે. આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં બિરાજમાન સર્વે ભગવંતોના દર્શન કરી દરેક દર્શનાર્થી ધન્યતા અનુભવે છે. આપ પણ આપના પરિવાર અને મિત્રો સાથે આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરના દર્શન કરી શાશ્વત સુખને પામો એ જ અભ્યર્થના. હવે એક નવી શરૂઆત કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. શરૂઆત કરીએ. હા શરૂઆત કરીએ. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.